સાણંદમાં એક રાતમાં બે જગ્યા પર દારૂની મહેફિલ ઝડપાઈ છે। બે અલગ અલગ રિસોર્ટમાં દારૂની મહેફિલ પર રેડ પાડવામાં આવી। સાણંદમાં જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ જામી। ગ્લેડ1 રિસોર્ટ અને કલહાર બ્લુ ગ્રીન વિલામાં રેડ પાડવામાં આવી હતી। ગ્લેડ રિસોર્ટમાંથી 13 યુવક અને 26 યુવતીઓ ઝડપાઈ। આ 26 યુવતીઓને નોટિસ આપીને છોડી મૂકવામાં આવી। પોલીસે દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। રિયલ એસ્ટેટના પ્રતિક સાંઘીએ દારૂ પાર્ટી યોજી હતી। જન્મદિવસ નિમિત્તે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું। કલહાર બ્લુ ગ્રીન વિલામાંથી 12 નબીરા ઝડપાયા છે। અમદાવાદ, ગાંધીનગર અને મુંબઈના નબીરા ઝડપાયા। પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો દારૂબંધોની વાતો થાય છે, પરંતુ એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાએથી દારૂની મહેફિલ ઝડપાઈ છે। વધુ વિગત સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। દિવ્યા, દારૂબંધીના લીરે લીરા ઉડાવતી આ મહેફિલ, આ દરોડા। દારૂબંધીના લીરે લીરા ઉડાવતા એક દિવસમાં નહીં પરંતુ સતત બીજા દિવસે પણ આ રેડ પાડવામાં આવી, જે દારૂ પાર્ટી ઝડપી પાડવામાં આવી હતી। અને સાણંદ ખાતે આવેલા ગ્લેડ1 રિસોર્ટ છે, જે ગઈકાલે પોલીસને બાતમીના આધારે અહીંયા રેડ પાડવામાં આવી હતી અને અનેક લોકોની અટકાયત છે તે કરવામાં આવી હતી। જોકે તે સમયે અટકાયત કરી ત્યારે અંદાજિત 50થી વધુ લોકો હતા કે જેમની પૂછપરછ છે તે કરવામાં આવી હતી, જેમાં કેટલીક યુવકો અને કેટલીક યુવતીઓ હોવાનું પણ સામે આવ્યું હતું। આ સાથે જ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા પ્રતિક સાંઘી કે જેની બર્થડે પાર્ટી હતી અને તેની બર્થડે પાર્ટીમાં સૌને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ રિસોર્ટમાં પાર્ટી કરવામાં આવી રહી હતી, જે દરમિયાન પોલીસ ત્રાટકી હતી અને તમામ લોકોની અટકાયત કરી લીધી હતી। સાથે જ પોલીસને રેડ દરમિયાન 5 જેટલી બોટલો દારૂની ભરેલી હાલતમાં મળી આવી છે, 20 જેટલી બોટલો ખાલી મળી આવેલી છે। પ્રતિક સાંઘી પ્રાથમિક માહિતી મુજબ કે રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલો છે કે જે પ્રહલાદનગરના મેપર એપાર્ટમેન્ટ શિવરંજની 4 રસ્તા પાસે રહે છે, કે જેનો જન્મદિવસ હતો અને અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। જોકે નવાઈની વાત છે કે પ્રાથમિક માહિતી જે સામે આવી છે તેમાં પોલીસે કોઈ પણ લક્ઝુરિયસ કાર છે તેની અટકાયત કે તેની જપ્ત કરી નથી, કારણ કે કોઈ પણ કાર તે ત્યાં રિસોર્ટ ઉપર હાજર ન હતી। આ પહેલાં આગલા દિવસની જો વાત કરીએ તો આગલા દિવસે પણ રિયલ એસ્ટેટની સાથે તો આ રેડ પડી, પરંતુ અન્ય એક કલહાર કરીને છે ત્યાં પણ આ જ પ્રકારે રેડ પાડવામાં આવી હતી અને 12 લોકો જેટલા દારૂ પાર્ટી કરતા તેમની ધરપકડ કરવામાં આવી હતી। આમાં જ્યારે બીજા દિવસે પણ રેડ કરવામાં આવી ત્યારે આ જ પ્રકારે દારૂ પાર્ટી છે તે સામે આવી હતી। એટલે કે કહી શકાય કે ગાંધીના ગુજરાતમાં રોજ રાત્રે જો આ પ્રકારે રેડ કરવામાં આવે તો કદાચ આ દારૂ પાર્ટીઓ થતી હોય તે પણ નજરે પડે, કારણ કે બીજા દિવસે કલહાર બાદ હવે આ જે અહીંયા જે ગ્રેન્ડ ગ્રીન્સ છે ત્યાં પણ અહીંયા આ પ્રકારે રેડ કરવામાં આવી અને અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં કેટલીક મહિલાઓ છે અને કેટલાક યુવકો છે જેની પૂછપરછ છે જે હાલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી રહી છે। તમામ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય જે આરોપી છે જેમ કે મુખ્ય છે જેનો જન્મદિવસ હતો પ્રતિક સાંઘી, તે પોઝિટિવ હોવાનું પણ સામે આવ્યું છે। એટલે કે અન્ય લોકોનો પણ આંકડો છે તે સતત વધી શકે તેવી પણ સંભાવનાઓ છે, કારણ કે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે અંદાજિત 50થી પણ વધુ લોકો ત્યાં પાર્ટી કરતા હોવાની બાબત છે તે સામે આવી હતી અને આ જ પાર્ટીમાં હુક્કા પણ મળી આવ્યા હતા અને હાલ જે અત્યારે તમામ લોકોને જે થોડીક જ વારમાં અહીંયાથી મેડિકલ ટેસ્ટ માટે છે તે લઈ જવામાં આવશે। જે લોકોને શંકાસ્પદ લાગે છે તેમના મેડિકલ ટેસ્ટ છે તે કરવામાં આવે છે। મહત્વનું છે કે આ એક બાદ એક વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે અને આ પ્રકારે દારૂ પાર્ટીઓ છે તે સામે આવી રહી છે। એક માહિતીના આધારે સાણંદ વિસ્તારમાં ગ્લેડ1માં ક્લબમાં દારૂ પાર્ટી કરતા અન્ય લોકો ઝડપાયા હતા, જેમાં 70થી 80 લોકો હોવાનું પણ માહિતી સામે આવી હતી। જો કે બોપલના વિસ્તારમાં પણ આ પ્રકારે એક અગાઉ પણ આવી રીતે દારૂ પાર્ટી છે તે સામે આવી હતી। એટલે કે ઠેર ઠેર સામે આવે છે, જ્યારે 13 પુરુષો અને 26 મહિલાઓ જે આ સાણંદ ખાતે જે ઝડપાઈ છે તે સામે આવી હતી। જોકે તમામને આજે જે શંકાસ્પદ નથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે નોટિસ આપીને, પરંતુ પૂછપરછ કરવામાં આવશે તો તમામને પોલીસ સ્ટેશનમાં બોલાવવાની ફરજ પડશે, તો તમામની બોલાવીને પૂછપરછ છે તે પણ કરવામાં આવશે। જે પ્રતિક સાંઘી નામનો વ્યક્તિ કે જેના જન્મદિવસમાં પાર્ટી આપવામાં આવી હતી અને યુવક યુવતીઓ ત્યાં પહોંચ્યા હતા, એની સામે અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી છે અને રિસોર્ટ સામે કોઈ પગલાં લેવાયા છે? કારણ કે ખબર ન હોય એવું તો બને નહીં કે અહીંયા દારૂની પાર્ટી ચાલી રહી છે।
જે પ્રતિક સાંઘી કરીને જે વ્યક્તિ છે તે રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયો હોવાની પ્રાથમિક માહિતી છે તે અત્યારે હાલ સાણંદ પોલીસ સ્ટેશનમાંથી સામે આવી છે અને તેને પણ હાલ આ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે અને તેના દારૂના સેમ્પલ પણ જે લેવામાં આવ્યા હતા તે પણ પોઝિટિવ આવ્યા છે તે માહિતી પણ સામે આવી છે અને અત્યારે હાલ તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે કારણ કે તેને અન્ય લોકોને પણ પાર્ટીમાં બોલાવ્યા હતા અને તેમની ગાડીઓ છે તે અન્ય સ્થળ પર મૂકવામાં આવી હતી અને જે બાદ એક સાથે સૌ કોઈને પાર્ટીમાં અહીંયા ડીજે પાર્ટી ચાલતી હતી, હુક્કા પાર્ટી ચાલતી હતી અને દારૂની મહેફિલ થતી હતી તે સમયે મોડી રાત્રે પોલીસ ત્રાટકે છે અને ત્યાં જોવા મળે છે કે અનેક યુવકો અને યુવતીઓ પોતાની મસ્તીમાં મસ્ત થઈને નાચતા જોવા મળે છે અને ત્યારે આ દારૂની મહેફિલમાં અનેક મહિલાઓ અને અનેક પુરુષો સામે આવે છે. જો કે જે કેટલીક મહિલાઓ હતી તે શંકાસ્પદ હતી અને તેના કારણે તેમને નોટિસ આપીને તેમને મુક્ત કરવામાં આવ્યા છે. અન્ય લોકોની પૂછપરછ છે તે પણ કરવામાં આવી રહી છે. સાથે જ પ્રતિક સાંઘી હાલ સાણંદ પોલીસ સ્ટેશનમાં તેની અટકાયત કરવામાં આવી રહી છે અને તમામ જે તપાસ પણ કરવામાં આવી રહી છે એટલે કે થોડીક જ વારમાં પોલીસ છે તે કાર્યવાહી કરીને તેની સામે ગુનો નોંધશે. સત્તાવાર હજી પ્રાથમિક માહિતી જે બાબત સામે આવી છે પરંતુ સત્તાવાર રીતે થોડીક જ વારમાં પ્રેસ નોટ જાહેર કરીને પોલીસ દ્વારા માહિતી છે તે આપવામાં આવશે. જી મારો સવાલ એ હતો કે રિસોર્ટ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે રિસોર્ટમાં દારૂની પાર્ટી ચાલતી હતી, કદાચ આ ઝડપાઈ છે, આ પહેલા પણ ચાલતી હશે અને ચાલતી રહેતી હશે, એ આવી પરવાનગી આપતા જ હશે તો સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં ચેકિંગ કરવામાં આવતું હતું ક્યારે? રિસોર્ટ સામે કોઈ કાર્યવાહી કરાઈ છે? જે હાલ માહિતી મળી હતી કે રિસોર્ટમાં જે માહિતી મળી હતી અને તે બાબતને લઈને સામે આવી હતી અને રિસોર્ટમાં પણ આ પ્રકારે તપાસ કરવામાં આવી હતી જે માહિતીને આધારે એટલે રિસોર્ટના માલિકની પણ આ બાબતને લઈને પૂછપરછ છે તે કરવામાં આવશે અને તમામ જે અત્યારે જે ક્લબમાં જે પાર્ટી કરતા તમામ આરોપીઓ હતા તે તમામ આરોપીઓ જે શંકાસ્પદ હતા તેમના સેમ્પલ જે મેચ કરવામાં આવ્યા છે તેના તમામ જે અત્યારે હાલ તે તમામ લોકોના દ્રશ્ય છે તે જોઈ શકાય છે કે આ તમામ જે નબીરાઓ છે જે ડીજે પાર્ટીમાં મસ્ત થઈને આ પ્રકારે વ્યસન કરીને નાચતા હતા અને ગાજતા હતા ત્યારે તે સમયે જ પોલીસે તમામ લોકોની અટકાયત કરીને પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂના લીરેલીરા ઉડતા હોય છે તેવા અનેક કિસ્સાઓ છે તે પ્રકાશમાં આવતા હોય છે. જ્યારે ગઈકાલે રાત્રે એક જન્મદિવસની પાર્ટીમાં આવી જ બેદરકારી છે તે સામે આવી હતી. જો કે પોલીસને આ બાબતને લઈને તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન જ તમામ લોકોને પકડી પાડવામાં આવ્યા હતા જેમાં 26 જેટલી યુવતીઓ હતી તેને નોટિસ આપીને છોડી મૂકવામાં આવી છે. બાકીના યુવાનોનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો અને તમામ બાકીના જે યુવાનો છે જે દારૂ પાર્ટી કરતા હતા તે હવે શરમના મારે મોઢા ઉપર રૂમાલ બાંધીને ટીવી સ્ક્રીન પર ન આવે, કોઈ બદનામી ન થાય તે માટે સંતાઈ રહ્યા છે. જો કે તે દરમિયાન એ લોકોને ભાન ન પડ્યું કે આ પ્રકારે જાહેરમાં દારૂ પાર્ટી કરી છે. જ્યારે આવી રીતે અન્ય પરિવારજનો છે તેમનો પણ જે આરોપીઓના પરિવારજનો છે તેમનો સંપર્ક છે તેમને કરવામાં આવી રહ્યો છે. અહીંયા દારૂ પાર્ટી ચાલી રહી હતી અને પોલીસ જે ગઈકાલે રાત્રે આ ક્લબ ઉપર પહોંચી, રિસોર્ટ ઉપર પહોંચી ત્યારે અફરાતફરીનો માહોલ, લોકો ભાગતા પણ નજરે પડ્યા હતા. અમદાવાદના સાણંદ ખાતે ગ્લેડ 1 રિસોર્ટમાં ગઈકાલે પોલીસે રેડ કરી હતી અને રેડ દરમિયાન આ દારૂની મહેફિલ ચાલી હોવાના દ્રશ્ય સામે આવ્યા હતા જેમાં હુક્કા પાર્ટી પણ કરતા હોવાની પ્રાથમિક માહિતી છે તે સામે એટલા માટે આવી હતી કે ત્યાંથી સ્થાનિક પોલીસે હુક્કા પણ જપ્ત કર્યા છે, દારૂની બોટલો પણ જપ્ત કરી છે તો કેટલીક દારૂની બોટલો ભરેલી હાલતમાં પણ મળી આવી છે. હવે આ તમામ જે નબીરાઓ હતા જે દારૂની મહેફિલ કરતા હતા તે તમામની અટકાયત સાણંદ પોલીસે કરી લીધી છે અને તમામ લોકો સામે હવે ગુનો નોંધીને કાર્યવાહી છે તે કરવામાં આવશે. સીધા જે દ્રશ્ય કે હવે કેમેરામાં આવવાના બદલે સંતાઈ રહ્યા છે આ તમામ જેટલા અટકાયત કરેલા તમામ જે આરોપીઓ છે તે સીધા જ આ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે અમદાવાદમાં હવે આવી દારૂની પાર્ટીઓ કરનારાઓની હવે ખેર નથી. પોલીસ કોમ્બિંગ પણ કરે છે, પોલીસ રેડ પણ કરે છે. જ્યારે તાજેતરની જો વાત કરીએ તો આ પહેલા આગલા દિવસે એટલે કે ગઈકાલે મોડી રાત્રે પણ આ જ પ્રકારે કલ્હારમાં પણ એક આ પ્રકારે રેડ કરવામાં આવી હતી. સાણંદમાં 2 રાતમાં 2 અલગ અલગ રેડ કરવામાં આવી જેમાં એક દિવસ પહેલા સાણંદના કલ્હાર બ્લુ એન્ડ ગ્રીન વિલામાં પણ રેડ કરવામાં આવી જેમાં 12 લોકોની પકડાયા હતા. હવે જે બાદ બીજા દિવસે આ રેડ કરવામાં આવી જેમાં
રિસોર્ટમાં આટલો મોટો આંક સામે આવ્યો કે એક બર્થડે પાર્ટીમાં જશ્ન મનાવતા લોકો અને કાયદાના લીલે લીલા ઉડાવતા, દારૂની પાર્ટી કરતા, દારૂની રેલમછેલ કરતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા. જો કે પોલીસની પ્રાથમિક માહિતીમાં નવાઈની વાત તો એ પણ છે કે આટલા બધા લોકો હતા, લક્ઝરિયસ લાઈફ જીવતા હતા અને તેમની લક્ઝરિયસ કાર છે તે અન્ય સ્થળે મૂકવામાં આવી હતી અને રિસોર્ટમાં તેમને લાવવામાં આવ્યા હતા અને રિસોર્ટમાં લાવીને તેમને અહીંયા અલગ જ પાર્ટી માટે બોલાવવામાં આવ્યા હતા. એટલે કે અન્ય કાર મારફતે કે અન્ય ગાડીના મારફતે કે અન્ય પ્રાઇવેટ બસના મારફતે તે રિસોર્ટમાં પહોંચ્યા હતા. જો કે હુક્કા પાર્ટી પણ અહીંયા ચાલી રહી હતી. હવે આ તમામ બાબતને લઈને જો કે પોલીસ સજાગ થઈ હતી અને તમામ લોકોની અટકાયત કરીને તપાસ જે હાથ ધરી હતી. મેડિકલ ટેસ્ટ પણ અહીંયા છે તે કરવામાં આવી રહ્યા છે. જ્યારે અહીંયા સીધા દ્રશ્યમાં પણ જોવા મળી રહ્યું છે કે જ્યારે પણ આ પ્રકારે દાદાગીરી કરતા પણ જે આરોપીઓ છે તે દાદાગીરી કરતા પણ અહીંયા ટીવી સ્ક્રીન ઉપર નજરે પડી રહ્યા છે કે શા માટે અમારા વિડીયો લઈ રહ્યા છો. આવા બદમાશોને સામે સવાલ કરતા પણ નજરે પડી રહ્યા છે. સીધા જ એ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે. એક બાદ એક અહીંયા જે એક તો દાદાગીરી અને એમાં પણ દારૂ પાર્ટી અને પછી આવી બેદરકારી અને જ્યાં પોલીસની હાજરીમાં પણ કેમેરામાં કેદ ન થાય તે માટેની દાદાગીરીના દ્રશ્ય સામે આવે છે અને એક બાદ એક આ દારૂ પાર્ટી કરતા નબીરાઓ છે તે આખરે પોલીસના સકંજામાં આવે છે. જો કે પોલીસે પણ આ બાબતને લઈને રેડ કરતા તમામ તપાસ છે જે હાથ ધરી છે. જ્યારે કેટલીક યુવતીઓ હતી તેને નોટિસ આપીને પોતાના પરિવારને સોંપવામાં આવી છે. પરંતુ આ કેસમાં જે તપાસ કરવામાં આવશે ત્યારે જરૂર લાગશે તો તમામ મહિલાઓની પણ પૂછપરછ માટે તેમને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવશે. 39 લોકોનું લિસ્ટ છે તે પોલીસના હવાલે લાગ્યું છે અને 39 લોકોની સામે પોલીસે તપાસ છે જે કરી છે. સીધા જે દ્રશ્ય કે અહીંયા દારૂ પાર્ટી કરી ત્યારે નશાની હાલતમાં ભાન ન રહ્યું કે અમે શું કરી રહ્યા છે. હુક્કા પાર્ટી પણ કરી અને દારૂની રેલમછેલ પણ કરી. કાયદાના નિયમો ધજાગરા ઉડતા પણ જોયા અને નિયમો નેવે મૂક્યા અને આખરે તમામ 39 લોકો જે હતા તેમની અટકાયત કરવામાં આવી હતી ને હવે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે. આગલી રાત્રે પણ આ જ પ્રકારે એક કલહાર રિસોર્ટમાં પણ આ જ પ્રકારે દારૂની પાર્ટી કરતા કેટલાક નબીરાઓ છે તે પકડાયા હતા અને આ બીજા દિવસે પણ રેડ કરતા પોલીસને બાતમીના આધારે અહીંયા રિસોર્ટમાં આવી જ રીતે રેડ કરતા આરોપીઓ છે તે પકડાયા હોવાના દ્રશ્ય જે સામે આવ્યા હતા. જોકે ક્યાં સુધી આ યુવાનો છે તે પોતાને નશાના રવાડે ચઢાવશે. ડ્રગ્સનો તો વેપાર વધી રહ્યો છે પરંતુ આ જ પ્રકારે દારૂ પાર્ટી પણ એટલી જ સંખ્યામાં મોટી સંખ્યામાં થઈ રહી છે. જો કે આ એક નહીં બે નહીં પરંતુ અન્ય જગ્યાએ પણ પોલીસ છે જે કાર્યવાહી કરશે. આ જે પ્રતિક સાંઘી નામનો જે મુખ્ય જેનો બર્થડે હતો તેની હાલ અટકાયત કરીને પોલીસે આ બાબતને લઈને વધુ તપાસ છે તે હાથ ધરી છે. જી બિલકુલ. એટલે આ દારૂની મહેફિલ ચાલી રહી હતી બે અલગ અલગ રિસોર્ટમાં. આભાર આપનો તમામ વિગત માટે. 50 જેટલા યુવક યુવતીઓની અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ 23 જેટલી યુવતીઓને છોડી મૂકવામાં આવી. પરંતુ દારૂબંધીના નિયમો છે, દારૂબંધીના મોટા મોટા દાવા કરાય છે ના પાલનના, પણ વાસ્તવિકતા શું છે સૌ કોઈને ખબર છે.